નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, કંડક્ટર અને કંડક્ટરના ફોર્મ ભરાઈ ગયા છે, કોન્સ્ટેબલના ફોર્મ બાકી છે. હવે કંડક્ટરનું મેરિટ આવવાનું બાકી છે, જ્યારે કોન્સ્ટેબલની ભરતી આવવાની બાકી છે. કોન્સ્ટેબલના નવા આરઆર આવી ગયા છે. તો હવે 12 પાસ વિદ્યાર્થીઓ, બંને 12 પાસ ઉપર ભરતી છે, તો 12 પાસ વિદ્યાર્થીઓ માટે કન્ફ્યુઝન એ છે કે કંડક્ટરની તૈયારી કરવી કે કોન્સ્ટેબલની તૈયારી કરવી. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે કંડક્ટર બેસ્ટ છે કે કોન્સ્ટેબલ બેસ્ટ છે, કઈ પરીક્ષાની તૈયારી કરવી એ સંદર્ભમાં આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ યુટ્યુબ ચેનલ આપણી જે પથદર્શક યુટ્યુબ ચેનલ છે એને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આવા તમને પરીક્ષામાં મદદરૂપ થાય એવા વિડીયો અને નવી ભરતીની માહિતી માટે તમને આ યુટ્યુબ ચેનલ ઉપર અપડેટ મળતી રહેશે. તો કોન્સ્ટેબલ કે કંડક્ટર બંનેમાં ક આવે છે, બરાબર ને? તે ઉપરાંત આપણી જે વોટ્સએપ ગ્રુપ છે, આ વોટ્સએપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈને તમે આપણું વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. તો વાત કરીએ કંડક્ટર કે કોન્સ્ટેબલ, તો સાહેબ આ પણ 12 પાસ ઉપર છે, બરાબર? આ પણ 12 પાસ ઉપર છે અને આ પણ 12 પાસ ઉપર છે. ઓકે, આની અંદર શું છે તો કે સાહેબ આની અંદર મેરિટમાં આવશો તો એક્ઝામ આપવા મળશે, બરાબર? આની અંદર રનિંગ પાસ કરશો તો એક્ઝામ આપવા મળશે, બરાબર? તો એક્ઝામ આપવા મળશે. ઓકે, અહીંયા કને શું છે તો કે સાહેબ મેરિટમાં આવવા માટે 12 પાસ ઉપર 12મા ધોરણની અંદર મેક્સિમમ ટકા જોઈશે તો તમે મેરિટમાં આવશો, બરાબર? અહીંયા કને ટકાવારી જે છે એ જરૂરી નથી, માત્ર તમારે રનિંગ 5 કિલોમીટર જે છે એ તમારે 25 મિનિટની અંદર પૂર્ણ કરવાનું છે, બરાબર? તો જે પણ વિદ્યાર્થીઓ કંડક્ટરની તૈયારી કરી રહ્યા છે તો એમના માટે અને કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે કે જેમને કંડક્ટર પણ ભરેલું છે ફોર્મ, પણ હવે થાય છે એવું કે સાહેબ તૈયારી શેની કરવી, તો જો બંનેની સાથે તૈયારી કરી શકાય, બંને પરીક્ષા છે, બંનેની સાથે તૈયારી કરી શકાય, બરાબર? કઈ રીતે? જો કંડક્ટરના હજી મેરિટના કોઈ ઠેકાણા નથી, બરાબર ને? મેરિટના કોઈ ઠેકાણા નથી, બરાબર? ત્યાં સુધી કોન્સ્ટેબલના ભરતી પણ આવી જશે, આરઆર આવ્યા છે, નવા જે સિલેબસ છે એ પણ આવી ગયો છે, તો એ મુજબ તૈયારી કરી શકાય. હવે કંડક્ટરની અને કોન્સ્ટેબલની તૈયારી કઈ રીતે ભેગી કરવી એની વાત કરીએ તો જો અહીંયા કંઈક સિલેબસ કંઈક આ પ્રકારનો છે કે કંડક્ટરની અંદર સામાન્ય જ્ઞાન જે છે એટલે કે જીકે જે છે તમારું 30 ગુણનું પૂછાય છે, બરાબર? એની અંદર માત્ર ગુજરાતનું પૂછાય છે. શું પૂછાય છે? માત્ર ગુજરાતનું પૂછાય છે, બરાબર? ગુજરાતી વ્યાકરણ અહીંયા કેટલું પૂછાય છે? 10 ગુણનું પૂછાય છે. ઓકે, અહીંયા કને કેટલું પૂછાય છે? 20 ગુણનું પૂછાય છે, બરાબર? ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ તો અહીંયા કને 30 ગુણનું પૂછાય છે, બરાબર? અને રીઝનિંગ અહીંયા 10 ગુણનું પૂછાય છે. તો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને રીઝનિંગ આ બંને થઈને તમારું 60 ગુણનું અહીંયા કને કોન્સ્ટેબલમાં છે, બરાબર? એટલે 80 ગુણનું તો સેમ જ છે, બરાબર? 80 ગુણનું જે તમારા કોન્સ્ટેબલમાં આવે છે એ તમારે અહીંયા કને 20 ગુણમાં આવી જાય, બરાબર? એના પછી આવે છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બરાબર? એ તમારે અલગથી કરવાનું રહે. ઓકે, કરંટ અફેર્સ તમારે અહીંયા જીકે ની અંદર અહીંયા કને આવી જશે, તમે તૈયાર કરો છો. એ ઉપરાંત અહીંયા કને તમારું જીઓગ્રાફી છે, બરાબર છે, હિસ્ટ્રી છે, કલ્ચર છે, એ તમારું અહીંયા ગુજરાતનું તો અહીંયા તમારે ક્લિયર થઈ જશે કંડક્ટરની તૈયારી કરતા હશો એટલે, બરાબર? તમારે એક કોન્સ્ટેબલ માટે અલગથી ભારતનું વાંચવાનું રહેશે. ઓકે, કારણ કે એનું વેટેજ વધારે છે એટલે એને થોડું ડીપમાં વાંચીએ તો વધારે સારું રહે, 50 માર્ક્સનું વેટેજ છે, બરાબર? તો આ રીતે તમે બંનેની તૈયારી સાથે કરી શકો છો, બરાબર? બંનેની તૈયારી સાથે કરી શકો છો. હવે આ ગાણિતિક પ્રશ્નો છે, કંડક્ટરની ફરજો છે, એ તો સમજ્યા ભાઈ, એટલું બધું છે નહીં. તમે લગભગ 40 કે 45 પેજની શોર્ટ નોટ બનાવી દો, 40 થી 45 પેજની શોર્ટ નોટ બનાવો, એની અંદર તમારું આ પણ આવી જાય, ક્વોન્ટિટેટિવ નિગમને લગતી માહિતી આવી જાય, ટિકિટને ભાડાને લગતા ગાણિતિક પ્રશ્નો આવી જાય, બરાબર? આ તો ખાલી આની રીતે જ સમજવાની હોય કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય, બરાબર? એ ખબર હોવી જોઈએ, બરાબર? લગેજ કેટલું લેવાનું એ ખબર હોવી જોઈએ. તો આ દાખલા તો આવડે. પ્રાથમિક જાણકારી જે છે મોટર વ્હીકલ એક્ટની, એની તમે શોર્ટ નોટ બનાવો તો મેક્સિમમ રિવિઝન કરવામાં ઉપયોગી થાય. ઓકે, તો આ બંનેની તમે તૈયારી સાથે કરી શકો છો, બરાબર? તો જે છે એ પેલું કહેવાય ને કે ગભરાઈ ના જાઓ અને બંનેની તૈયારી કરો. અને જે તમારું કોન્સ્ટેબલ છે ને, કોન્સ્ટેબલમાં જો તમારું 5 કિલોમીટર 25 મિનિટની અંદર પૂરું થતું હોય ને તો બેસ્ટમાં બેસ્ટ તમારું કોન્સ્ટેબલનું છે, કારણ કે કંડક્ટર છે એના માટે તમારે રાહ જોવાની છે કે મેરિટમાં નામ આવે તો હું પરીક્ષાની તૈયારી કરું અથવા તો પરીક્ષા મારે આપવા જવાની છે. જ્યારે કોન્સ્ટેબલ છે એ તો સાહેબ તમારે આપવાની જ છે, તમે 12 પાસ છો તો તમારી પરીક્ષા આવવાની જ છે, બરાબર? તો આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. જો ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. મળીએ આવી નવી માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.